બાળકો પણ નાના વૈજ્ઞાનિક છે અને તેના વિચારોને આગળ વધારવાના હેતુથી સુરતના વનિતા વિશ્રામ સંચાલિત ડોક્ટર પીવીટી પ્રાથમિક કન્યા શાળા ગુજરાતી માધ્યમના તારીખ 9 અને 10 એમ 2 દિવસ ગણિત પ્રદર્શન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। સુરતના વનિતા વિશ્રામ સંચાલિત ડોક્ટર પીવીટી પ્રાથમિક કન્યા શાળા ગુજરાતી માધ્યમમાં તારીખ 9/1/2024 અને તારીખ 10/1/2024 એમ 2 દિવસ ગણિત પ્રદર્શન યોજવામાં આવ્યું છે। આ પ્રદર્શનમાં ધોરણ 5 થી 8 ની 210 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો, જેમાં ગણિતમાં સરવાળા, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર, ઘડિયા, વર્ગ, ધન, ધનમૂળ, સંખ્યા, રેખા, આકારોની સમજ, ક્ષેત્રફળ, પરમિતિ, પાયથાગોરસ જેવા વિષય પર 110 પ્રોજેક્ટ બનાવ્યા હતા। આ પ્રદર્શનની મુલાકાત અંદાજે 658 બાળકોએ લીધી હતી। આ સમગ્ર કાર્યક્રમ શાળાના આચાર્ય અમીષાબેન દેસાઈ અને ગણિત વિજ્ઞાનના શિક્ષકોના માર્ગદર્શન હેઠળ સફળ રહ્યો હતો। મારું નામ અમીષા દેસાઈ, હું ડૉક્ટર પીવીટી પ્રાથમિક કન્યા શાળામાં આચાર્ય તરીકે ફરજ બજાવું છું। આજે અમારી શાળામાં અમે ગણિત પ્રદર્શનનું આયોજન કર્યું છે। ગણિત દિવસની ઉજવણી નિમિત્તે કંઈક નવું અને બાળકને રસ પડે એવું કરવાનો ઈરાદો હતો। ગણિત વિષય એવો છે કે જનરલી બાળકોને એમાં ખૂબ ડર લાગતો હોય, એટલે બાળકોના મનમાંથી એ ડર નીકળે અને ગણિત એ ડરનો વિષય નહીં પરંતુ પ્રવૃત્તિઓ અને રસનો વિષય છે એવો એમને અનુભૂતિ થાય, એ માટે અમે ગણિત પ્રદર્શનનો વિચાર કર્યો, જેમાં બાળકોએ જાતે તૈયાર કરેલા ગણિતના નમૂનાનું અમે પ્રદર્શન કર્યું છે। બેન, આની તૈયારી કેટલા સમયથી કરી અને આજે ગણિત દિવસ ઉજવવા પાછળનું શું કારણ? તૈયારીમાં તો ભાઈ એવું છે કે જેમ જેમ ચેપ્ટર ચાલુ થઈ જાય, શરૂ થાય અને એ પ્રમાણે જે પ્રોજેક્ટ આવતા હોય એ પ્રમાણે શિક્ષકો બાળકોને માર્ગદર્શન આપતા રહે અને બાળકો એ પ્રમાણે પ્રોજેક્ટ દરેક પ્રકરણ પ્રમાણે તૈયાર કરતા રહે। આજે અમે એ પ્રકરણ પ્રમાણે જે બાળકોએ તૈયાર કરેલા એ પ્રોજેક્ટને એકઠા કરીને એને ગોઠવવાનું કામ કર્યું છે। આજે આ દિવસ ઉજવવા પાછળનું કારણ શું? મેં આગળ કહ્યું છે તેમ બાળકોના મનમાંથી ગણિતનો ડર દૂર થાય અને એ લોકો ગણિત પર પ્રેમ વરસાવે, ગણિતમાં રસ લેતા થાય અને જ્યાં આપણને રસ પડે ને ત્યાં આપણને કોઈ પણ કામ સરળ લાગે અને અઘરો વિષય હોય ત્યાં થોડો ડર લાગે, એટલે એને રસપ્રદ બનાવવા માટેનો આ મારો પ્રયત્ન છે। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।